હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું જુવારના રોટલા। તેના માટે આપણે એક કાચરોટ લઈ લીધી છે। તેની અંદર આપણે પાણી એડ કરશું। પાણી લેશી આપણે ગરમ નવસેકું, વધારે નહીં, આપણે દાજી જાય તેવું નહીં, નવસેકું લેશી। એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું। મીઠુંને આપણે ઓગળવા દેશી। મીઠું ઓગળી જાય એટલે હવે એની અંદર આપણે નાખશી જુવારનો લોટ। જુવારનો લોટ આપણે એડ કરી દીધો છે। હવે થોડોક એવો આપણે જે ઘઉંની રોટલી બનાવતા હોય તે લોટ એડ કરશી, એટલે આપણા રોટલા ફાટે નહીં। હવે સરસ એવું આપણે બધું મિક્સ કરી લેશી હાથ વડે, અને આમાં આપણે થોડું એવું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું, કારણ કે જુવારનો લોટ હોય ચીકણો। જો ઝાઝું પાણી નાખી દેશી તો વધારે ચીકણો લાગશે, એટલે થોડું એવું પાણી નાખીને આપણે મોસળતા જશું। તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો બધો મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેને કહણવા માટે પાણીવાળો હાથ કર્યો છે અને હથેળી વડે આપણે કહણશી, એટલે જેમ કહણશી એમ લોટ સાવ નરમ અને સરસ એવો થાય। તમે જોઈ શકો છો કેવો સરસ એવો કહણાય છે। અને રોટલા શરીર માટે બહુ સારા કહેવાય, અને જુવારના રોટલા તો વધારે કહેવાય। તેમાં સુગર પણ નથી આવતું, અને જેને વેટ લોસ કરવું હોય તેના માટે જુવારનો લોટ બહુ સારો। જો આપણે સરસ એવો કહણીને જો કેવો નરમ એવો લોટ બની ગયો છે। હવે તેને આપણે ટીપવા માટે ગોળ એવો રાઉન્ડ શેપમાં કરી લેશી। હવે આપણે કરશી પાણીવાળો હાથ। હવે સરસ એવો બે હાથની વચ્ચે તેને ગોળ રાઉન્ડ કરશી। હવે તમે જોઈ શકો છો સરસ એવું આપણે બે હથેળી વડે ટીપશી, અને હવે કોર સરખી કરી લેશી પાણીના હાથ વડે। અને સૌથી પહેલા આપણે કોર સરખી ગોળ કરવાની। જો કોર આપણી સરસ એવી ગોળ થઈ ગઈ છે। હવે આપણે પાણીવાળા હાથ વડે તેને બે હાથની વચ્ચે આંગળીઓ વચ્ચે તેને ટીપશી। આપણો હળવા હાથે રોટલો ટીપાવા માંડ્યો છે, તમે જોઈ શકો છો। અને આપણે આમાં હરખી રીતના કોર સરખી કરતી જવી જોઈએ, કારણ કે આ જુવારનો લોટ હોય તે ફાટે વધારે, એટલે આપણે કોર સરખી કરતી જવાની, નકર રોટલો સાવ ફાટી જાય। એટલે આપણે જો સરસ એવી કોર સરખી કરીને રોટલો આપણો થઈ ગયો છે, અને તાવડી આપણે ઓલરેડી ગરમ થવા મૂકી દીધી હતી। હવે તાવડી અંદર આપણે રોટલો એડ કરી દીધો છે। હવે આપણે જોઈ પલટાવીને, જો એક બાજુ સરસ એવો ચડી ગયો છે। હવે આપણે તેને બીજી બાજુ પલટાવી લઈએ। હવે આપણે ચેક કરીએ આપણો રોટલો ચડી ગયો છે કે નહીં। હજી આપણો રોટલો થોડો કાચો છે, પેલા એક બાજુ બધો ચડી જવા દેવાનો, પછી જ આપણે બીજી બાજુ પલટાવશી। તમે જોઈ શકો છો કેવો સરસ એવો રોટલો આપણો ચડી ગયો છે, એટલે આપણે પલટાવી લીધો છે। તો આપણો રોટલો ફૂલવા પણ માંડ્યો છે। હવે આપણે ચેક કરી કે આપણો રોટલો થઈ ગયો કે નહીં। આપણો રોટલો રેડી થઈ ગયો છે। જો હવે તેને આપણે ઘી લગાવીને ખાઈ શકીએ।